गुरुदेव तुम्हारी जय जय हो। गुरु राम तुम्हारी जय जय हो। गे विराम तुम्हारी जय जय हो। सतनाम तुम्हारी जय जय हो। बापा राम तुम्हारी जय जय हो। साईं राम तुम्हारी जय जय हो। जलाराम तुम्हारी जय जय हो। वालम राम तुम्हारी जय जय हो। भोजल राम तुम्हारी जय जय हो। गुरु राम बापा राम। सीताराम राधे श्याम। एक तेरा आधार राम दे कर दो बेड़ा पार। राम दे कर दो बेड़ा तुम्हारे द्वार। राम दे कर दो बेड़ा पार। आए तुम्हारे द्वार कर दो बेड़ा पार। कर दो बेड़ा पार। राम दे कर दो बेड़ा पार। मेरी नाव पड़ी मझधार। राम दे कर दो बेड़ा पार।
કર દો બેડા પાર. સાઈ રામ સીતારામ, સાઈ રામ સીતારામ. બાપા રામ સીતારામ, બાપા રામ સીતારામ. હરિ બોલ. એટલે આ કોઈ શમશાનનો વૈરાગ આપણને લાગી ગયો અને સીતારામ સીતારામ કરીએ એવું નથી. આ તો બીજ અને પૂનમ વર્ષોથી આપણા નિયમ સાચવતા સાચવતા અહીંયા ગુરુરામ કરીએ છીએ એ છે. ઓચિતાનો તમને કોઈ મુસીબતનો વૈરાગ ઉપડે ને પછી તમે ભગવાનને જે રીતે યાદ કરો, આ કસોટીની યાદી નથી. આ તો પરમાત્માએ તમને હૃદયમાં એવો ઉમંગ અને આનંદ આપ્યો છે કે એ પેઢીઓની બેલેન્સ બતાવવા આવ્યા છે. પેઢીઓની મૂડી તમારી પાસે છે. અમને મારા ગુરુએ એવો કાચ આપ્યો છે, એ કાચ આમ રાખી એટલે દેખાય છે કે તમારી આંખોમાં કેવડું તેજ, અમારા પ્રત્યે હૃદયનો ભાવ, સંતો સાધુઓ ગુરુજનો એમના વચનો ઉપર તમારો આટલો બધો ઉમંગભર્યો ભાવ છે. એ જ દર્શન બતાવે છે કે આ દરવાજામાં પ્રવેશ કર્યા પછી 1 સેકન્ડ કે મિનિટ ખોટી બગાડવી નથી. ખોટી ક્યાં બગડે છે? કોકને જોયા કરીએ, ચિત્ર વિચિત્ર પ્રકારના વિચારોની ગળમથલ કર્યા કરીએ, કોકની ઈર્ષા કરી રાખીએ, કોકની નિંદા કરી રાખીએ. આવો ખોટો સમય બરબાદ કરવા માટેનું આ સ્થાન નથી ને. આવા નકામા વિચારો મગજમાં ઘૂસી ગયા હોય, ભરાઈ ગયા હોય તો એ બધાને ભેળા કરીને એ કાઢી નાખવા માટે અમે આવ્યા છીએ. અને અમને મારા મહારાજશ્રી મોકલ્યા છે ને અમે આવ્યા છીએ. દાળ રોટીના ફાફા મારતા મારતા અહીંયા સુધી પહોંચી ગયા એવું મગજમાં તમને ન રાખવું જોઈએ. કેટલા વર્ષોથી તો તમે જોયા કરો છો, અને જોયા કરો છો એમાં મને તપાસાઈ કરો છો ચારે બાજુથી. ક્યાંકથી ટાચણી ભરાવો, ક્યાંકથી કાંટો ભરાવો, ક્યાંકથી આવું કર્યા કરો છો. પરંતુ હું તમને વિનંતી કર્યા કરું છું કે તમારો સમય વ્યર્થ ન જાય. શક્તિઓ અને સમય યોગ્ય સમયે યોગ્ય રીતે એનો વળાંક વળી જાય, અને જો જીવનમાં એનો અભ્યાસ થઈ જાય તો લાંબે ગાળે 1 દોરો કાચો હોય, 2 કાચા દોરા, 50, 100 કાચા દોરા એ દોરડું બની જાય. અને પછી મુસીબતનું પોટલું લઈને માથે મૂકી અને ગુરુના શરણ સુધી પહોંચી જવાય. હરિભાઈને મોકલ્યા હતા હરદ્વાર, તો હરદ્વાર લઈને આવ્યા છે, ગંગા જળ ભરીને આવ્યા છે. એના મનોરથ હશે. કાલના ક્યારના બેઠા છે તો રામમઢી એવું કરતા કરતા, અને અમે કાલે સોમનાથની યાત્રાએ, ગિરનારની યાત્રાએ, દ્વારકાધીશના દેશમાં અમે કાલે પ્રસ્થાન કરીશું. જે પરંપરામાં મારા શરીરને આવવાનું થયું છે એ પરંપરાના અમારા આદ્ય ગુરુ એમના સ્થાનમાં હંસમુનિભાઈનું એક ભાગવત એવું આયોજન માતાજીને કહેવાથી કર્યું છે. વૈશાખ સુદ પૂનમના હું ગિરનારમાં જવા તૈયાર થયો, ગિરનારમાં બધું સેટલ કરી આવ્યો. પણ એક માતાજીએ એવું ના પાડીને કીધું,
આ કોઈ દંતકથા નથી. અને દંતકથા તમે દંતકથા જેવા હો તો એવી રીતે સાંભળો. તમે તો વ્યવસ્થિત એક જિજ્ઞાસુ અને પીપાસુ આત્મા હો, થનગનાટવાળા, ઉત્કંઠાવાળા, તાલાવેલીવાળા છો. જાણવા માટે, જાણ્યા પછી એ જે જાણેલી વસ્તુ એને પ્રમાણિત કરવા માટે કોઈ સારા સંઘની જરૂર પડે છે. સત્ય તમે પકડી લીધું, પણ પકડીને હાલતા હાલતા એ સત્યમાં કોઈ આવીને અસત્ય ઊભું ન કરે. એક એવી પહેલાં બાળકોને ભણાવતા ત્યારે હું પાઠ આવતો, એક બકરું લઈને ભૂદેવ નીકળ્યા હતા તો 3-4 ઠગ ભેરા થયા. ઘરે રે કળજુગના બ્રાહ્મણો, આ કૂતરા લઈને શું કરો છો? આ કૂતરાને ક્યાં લઈ જાઓ? એટલે ગોરદાદા કૂતરું તો નથી, બકરું છે. વળી બીજાએ કીધું, અરે રે કૂતરું, અરે તમને, અરે એટલે વળી પાછું કૂતરું નથી બકરું છે. ત્રીજાએ કીધું, ચોથાએ કીધું, પછી નાખી દીધું, હતું બકરું તોય. એમ આમાં તમારું એવું થાય છે. હવે જવા દે ને બાપુ, અરે જવા દે ને બાપુ, હવે બાપુને બાપની ખબર છે. એમ કરતાં કરતાં 3, 4, 5નું સાંભળો એટલે તમારું માથું ખાલી થઈ જાય. એટલે જ તમારા છોકરાઓને તમે ગમતા નથી. છોકરા તમારા અને તમારે એનાથી નોખું થવું, એ તમારાથી નોખા થાય તો સમજ્યા, પણ તમારે એનાથી નોખું થવું એટલે ક્યાંક સમજવાનું કે મારો સ્વભાવ ક્યાંક અનુકૂળ નથી, ક્યાંક મારી સંગત અનુકૂળ નથી. એટલે એમાંથી બચવા માટે, બહાર નીકળવા માટે આ પુરુષાર્થ. તો માતાજીએ કીધું કે આ તાપ છે વૈશાખનો, એટલે જેઠ સુધી પૂનમના જન્મદિવસ છે ત્યારે તમે ખુશીથી ગુરુ પૂનમ સુધી બેસી આવજો. અત્યારે તો હંસ મુનિને કહો કે કેશોદમાં જઈને એક ભાગવત કરી આવે. એટલે અમે વચ્ચે કાર્યક્રમ ઊભો કર્યો છે. માતાજીને કહેવાથી હું ભાઈ માતાજીનું કેવું માનું, તમે જેમ કરતા હોય તમે જાણો ને તમારી, હું તો ભાઈ માનું છું. હરિભાઈ મને યાદ કરાવ્યું, હું તો બહુ રાજી થયો કે આને ક્યારે ખબર પડશે કે માતાજી ને બાપુ તો બે વાતો કરે છે. હરિભાઈ કીધું ઠીક, હરિદ્વારમાંથી એને મને યાદ કરાવ્યો. મેં કહું હરિ, આ કાર્યક્રમ માતાજીનો છે, આ ભાગવતની કથા કરવા મને નથી મોકલતા, પણ એમ કહે છે હંસ મુનિને કહેજો એ ભાગવત કરી આવે, ભાગવત કરી આવે. ગુરુદ્વારમાં જઈ બધાય કુટુંબીજનોને ભેળા કરી, ભક્તો પરિવારોને ભેળા કરી ભાગવત કરી આવે. એમાં ચોમાસાની સગવડતા અમને મળી ગઈ. એક મોટો કડવા પટેલ સમાજનો બધી વ્યવસ્થાવાળો સહેજમાં અમને આ મહિનામાં કાંઈ પ્રસંગ એવું કંઈ નહોતું, એટલે એવી વ્યવસ્થા મળી ગઈ, સમાજ મળી ગયો. એટલે મારું કહેવાનું એમ હતું કે હરિભાઈએ એટલું મને યાદ કરાવ્યું કે માતાજી તો પડદે બેઠા છે અને તમે વાતો કરો છો કે આ ઉનાળામાં નથી જાવું, પછી જાજો. એમ તમને એટલા માટે બોલાવ્યા છે કે તમે તમારા ગુરુ સાથે વાતો કરો, તમે તમારા પતિ પરમેશ્વર, તમારા પત્ની એની અંદર દેવી રૂપ દેખીને તમે વાતો કરો. કારણ કે તમે બે નથી, તમે એક છો. ગુરુ શિષ્ય બે નથી, એક છે. એટલે આવો ચાનસ તમારી પાસે છે. તમારી અંદર તો એટલી બધી શક્તિઓ છે કે અમુક શક્તિઓને તો તમે જાણતા જ નથી અને એમને સમસાન સુધી લઈ જવા માંગો છો. એટલે અમે ચંચુપાત કરીએ છીએ. અમારા ગુરુએ યાદ કરાવ્યું કે સંસારમાં આજે પરમાત્માની લગ્નીવાળા આત્માઓ છે, એ લોકોને કેવી રીતે જીવવાનું છે, એના સિદ્ધાંત, એની મેથડ, એની રીત, એની રસમ, એની પદ્ધતિ, એના સંયમ નિયમો કેવા છે. ગુરુજી અમને ઈશારો કર્યો હોત તો જ બને ને ભાઈ. નકર તો આમાં તો રાખ થઈ છે ને કેટલાય ઉડી ગયા છે. આપણા પૂર્વજો રાખ બનીને ઉડી ગયા છે, પણ જ્યોત થઈને બેસી ગયા છે. એ કોઈ ગુરુના ઈશારાવાળા હશે તો એમ થયું હશે, નહીં તો થાય નહીં. કેમ ભાઈ, નથી ગમતો? ન ગમે, કારણ કે રોજ કચવાટ હોય ઘરમાં, ક્યાંથી ગમે? અને પાછું એ કચવાટ તમે બંધ કરવાય માગતા નથી. બોલો,
કે ભાઈ આ કજિયા કંકાસ આપણી પેઢીને પાછો વારસો મળશે, એના કરતાં આ કજિયા કંકાસ અહીંથી બંધ કરીએ. કજિયા કંકાસ બંધ કરવા હોય તો શું સાધન છે? પહેલાં તો તમારા વ્યવહારને વહીવટને જોઈ લ્યો કે મારા વ્યવહાર કેટલા સારા છે, કેટલા ઉતાવળા છે, કેટલા આવેશમાં આવી, કેટલા કોકની દેખાદેખીમાં મેં મારા વ્યવહાર બદલી નાખ્યા. વ્યવહાર બદલ્યા છે એટલે બોજો ઉપર એટલો બધો વધી ગયો છે કે જે બોજો નિવારવા માટે મારે સાચા ખોટા બેય પગલામાં ભાગ લેવો પડે છે. ગુરુના દરબાર આવ્યા હો, ગુરુના શરણમાં આવ્યા હો. મારી ઠેકેદારી નથી, હું તમારા કોઈનો ગુરુ છું એવી ઠેકેદારીથી નથી બોલતો, પણ આખા આ વિશ્વના માનવ સૃષ્ટિના પ્રાણી માત્રના એક જ શ્વાસમાં રમે છે. એ શ્વાસ વિશ્વાસ નામનો શ્વાસ છે. વિશ્વાસનું ઘર વચન છે, વચનની રહેણી સત્ય છે, અને સત્યથી આગળ પછી બીજું કાંઈ નથી. સત્યને બહુ ચંચુપાત કરવા જેવું નથી. સત્ય કેવું છે? ઉઘાડું છે, નગ્ન છે, કપડા વિનાનું છે, સમજાય તો એને શણગારેલું છે. માં એમ કે આ તારા પિતાજી છે, તારા પપ્પા છે, તારા બાપ છે, એટલે માના કહેવા ઉપર સંપૂર્ણ વિશ્વાસ, આનું નામ સત્ય છે. માં જ અભિપ્રાય આપી શકે, એ સત્યની માં જ પ્રતિપાદિત કરી શકે. સજનો, માતાઓ, વ્યવહાર અને વહીવટ, વ્યવહારો કેટલા ખોટા બંધાઈ ગયા છે, જે સોસવા પડે, સહન કરવા પડે, અને એમાં વ્યવહારો પાછા વધતા જાય, વધતા જાય, વધતા જાય. વહીવટમાં પણ ક્યાંક ઉતાવળ કરીએ, ક્યાંક લલચાઈ જાય, ક્યાંક વહીવટ અને વ્યવહારો બદલતા એવડો બોજો થઈ ગયો. એ બોજા માટે આપણને એક કંટાળો આવવા માંડ્યો કે શું કરું, કારણ કે ઘરનો જવાબદાર તો હું એકલો છું. મને જ ખબર છે કે આ ક્યાંથી કયું કેવી રીતે મેં ભેગું કર્યું, કેવી રીતે કયા પ્રપંચથી, કયા છલથી, કઈ પ્રમાણિકતાથી મેં આ બધું ભેળું કર્યું છે, એ મને એકની જ ખબર છે. એને નિવારવાની જવાબદારી મારા એકની છે. મારી પત્નીને ખબર નથી કે હું શું કરીને આ ધનનો થેલો ભરી આવ્યો છું, એને ખબર નથી, બાળકોની ખબર નથી. તો બિચારા રાજી થાય, પપ્પા ક્યાંકથી સારી કમાણી કરી લાવ્યા, પણ એ કમાણી એવા પ્રકારની હતી, એને નિવારવા માટે વળી પાછું બીજું કરવું પડ્યું, વળી ત્રીજું કરવું પડ્યું. આમ કરતા 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 કંટાળો આવવા માંડ્યો. મહિનો થાય ત્યાં કઈ ને કઈ જવાબદારીઓ વધતી જાય. કંટાળો આવ્યો, અને કંટાળાને દૂર કરવા માટે આપણે વ્યસનનો આશરો લીધો. સાંભળો છો માતાઓ? હા, હવે તો તમે બજર નથી દેતા એટલે ઘણું સારું છે. હવે તમારા વ્યસનો ઊંચા પ્રકારના થતા જાય છે. તમારે મોઢાને એવું સરસ કરવું જ પડે છે, વાળને તમારે એવા ગોઠવવા જ પડે છે. આ એક પ્રકારનું વ્યસન થઈ ગયું છે. તમારા પતિથી આગળ તમારું રૂપ ક્યાં લઈ જવા માંગો છો? બીજું કોઈ નહીં બોલે આવું. તમારા પતિથી આગળ જેટલું તમારું રૂપ આકર્ષણ કરશો, એ રૂપાકર્ષણ કોકની નજરમાં જોખમ ઊભું કરશે, અને પછી જીવન ખારું ઝેર જેવું થઈ જશે. એની પૂર્વ ભૂમિકા એવી હતી પતિ ને પત્નીની કે હું તારામાં સમાઈ જાઉં. આ એમ કે હું તારામાં સમાઈ જાઉં, તારામાં સમાઈ જાઉં, તારામાં સમાઈ જાઉં, તારામાં સમાઈ જાઉં. કોંચ પક્ષી પવિત્ર નદીને કિનારે એવા આનંદ કરતા હતા. આ પંખી નર ને આ માદા. નર પંખી કે મને એકલા નથી ગમતું, હું તારામાં સમાઈને રહું, મને જુદારો નથી ગમતો, હું તારામાં સમાઈને રહું. આ કે હું તારામાં સમાઈને રહું. એમાં એક તીર આવ્યું, તીર એક પંખીને વીંધી નાખ્યું. પંખી વિંધાઈ ગયું તો બીજું પંખી હતું ને, એ મરેલા પડેલા પંખીને એક ચક્કર મારીને એ પંખી સૂઈ ગયું. આને તીર વાગ્યું ને મર્યું, આને કાંઈ નથી વાગ્યું ને મર્યું. તો કેવી રીતે મર્યું? ત્યાંથી આ સંસાર શરૂ થયો. સંસાર
પતિ ને પત્નીના પવિત્ર ધર્મ ત્યાંથી શરૂ થયા, ત્યાંથી શરૂ થયા. એક તપસ્વી ઋષિ જોતા હતા, ઘટનાને જોઈ લીધી. પછી ઋષિ ગયા કે તીર લાગ્યું હોય તો મર્યું, કિંતુ તીર નથી લાગ્યું. એ કેવી રીતે મર્યું? તને શું વાગ્યું? તું કેમ મરી ગયો? હું તારામાં સમાઈ જાઉં, હું તારામાં સમાઈ જાઉં. આ પતિ ને પત્ની એના જવાબદારી વાળા પવિત્ર ધર્મ, એ જ આપણા માતા પિતા બની શકે, બીજા કોઈ ન બને છે. એ જ માતા પિતા. આવા પવિત્ર મા બાપના તમે હું આપણે બધા સંતાન છીએ. કોઈ દીકરા થઈ, કોઈ દીકરીઓ થઈ. આવા પવિત્ર મા બાપના આપણે સંતાન છીએ. તમને કેમ એમાં સંશય લાગે છે? સંશય કેમ? એમાં શંકા કેમ જાય? એમાં શંકા જાય ને તો તમારી અંદર કંઈક કપટ પડ્યો છે, કઈ ભેદ પડ્યો છે, કઈ ચોરી પડી છે, તો જ તમને શંકા જાય. એ શંકા શું જાય? એવા પવિત્ર માતા પિતાના આપણે બાળકો છીએ. મારી મા જ સતી છે, મારા પિતા જ જતી છે, મને તો કોઈ શંકા નથી, કોઈ શંકા નથી. તમને કેમ શંકા થયા કરે છે? કેમ માતા પિતા તરફ તમને એવો ભાવ નથી થતો કે મા પિતા તમારું ઋણ હું ક્યારે ચૂકવી શકીશ? તમારું ઋણ, મારા પ્રત્યેની તમારી સેવાનું વળતર હું ક્યારે આપી શકીશ? હે મા, હે પિતા, આ જગતમાં મારે આવવું તો કોઈ એવું સાધન નહોતું કે જે સાધન દ્વારા હું આ જગતમાં એપોઇન્ટમેન્ટ લઈ શકું, નિમણૂક લઈ શકું, પ્રવેશ કરી શકું, જન્મ લઈ શકું, આવી શકું. કોઈ સાધન નહીં. સાધન માત્ર એક સાધન, રજ ને બુધ. અને એ સાધનની સાધના માતા અને પિતા, માતા અને પિતાની એકત્વ, સંપૂર્ણ એકત્વની સ્થિતિ 1 સેકન્ડ માટે થઈ જાય છે. ને તન એટલે શરીર, ખો એક બૂંદ માના ઉદરમાં રજમાં વિટાઈ ગયું અને આપણો જન્મ શરૂ થયો. એક શ્વાસે શ્વાસે માએ આપણને જતન કરીને સાચવ્યા, જતન કરીને સાચવ્યા. પિતાએ જવાબદારી માની લીધી કે કોઈ દિશામાંથી તમને કોઈ આવરણ ઊભું ન થાય, એની જવાબદારી. ખબરદાર, એ જવાબદાર, વફાદાર એ આપણી માં, વફાદારી એ આપણી માં. આવી રીતે જ્યાં જ્યાં કંટાળો આવે છે ત્યાંથી આપણે વ્યસનો તરફ વળ્યા છીએ. વ્યસનોથી કંટાળો દૂર ન થાય. મને ખબર છે તમે બધા કેવા કેવા સત્સંગીઓ અહીં મળ્યા છો, પણ એ સત્સંગ પૂરો થાય ને ઘરે જાઓ એટલે અમારું આ દાન મંડળ ને બીજા જે સેવાકીય પ્રવૃત્તિમાં જે લાગ્યા છે મંડળવાળા ભાઈઓ બહેનો, એ કેટલો બધો તમારા વ્યસનનો કચરો ભેગો કરે. કેટલાય પ્લાસ્ટિકના ડૂચા અમારી ગાયોને ખાવા પડે. વાહ તમારા વ્યસન, વાહ તમારા સત્સંગ. અરે ક્યારેક તો તમને રીસ ચડે, ક્યારેય રીસ નથી ચડતી, રીસ નથી ચડતી. એક પ્રવાસી મોટા જલના જથ્થામાં ભૂલો પડ્યો, સમંદરમાં ભૂલો પડ્યો. પ્રવાસી એક પાટિયું મળ્યું, એ પાટિયાને સહારે સહારે એ પ્રવાસી એક બેટમાં પહોંચ્યો. બેટમાં આંટો માર્યો, કોઈ નથી, કોઈ નથી, કોઈ સુમસામ બેટ છે. પ્રવાસીએ વિચાર કર્યો કે અહીંયા હું એકલો શું કરીશ, એકલો શું કરીશ, એકલો શું કરીશ. અંદરથી એનો નિયંત્રક, એનું નિયંત્રણ સાચવનારો અંદરથી બોલ્યો, એકલો શું કરીશ તો પછી તું આ બાજુ આવ્યો શા માટે? વસ્તીની વચ્ચે ચાલ્યો જા, લોકોની વચ્ચે ચાલ્યો જા, જીવ જગતમાં ચાલ્યો જા, અહીંયા શા માટે આવ્યો? ઐશ્વર્યને પ્રાપ્ત કરવા એકાંતની જરૂર હતી. એકાંતની જરૂર, ઐશ્વર્ય તો પ્રાપ્ત કરી લીધું. માતા પિતાએ એકાંતમાં મારો તમારો આપણો જન્મ કરી દીધો. ઐશ્વર્ય એનાથી આ જગતમાં પૃથ્વી પર આ
આ પૂતળાથી આ રજબુંદનું આ માટીનું પૂતળું બીજું કયું ઐશ્વર્ય પ્રગટ કરી શકે? ઐશ્વર્ય તો પ્રગટ કર્યું છે. જુઓ ને, દર બીજના 15 15 20 20 પારણા વાળા દર બીજના આવે તો હું તો જોયા કરું. વાહ માલિક, વાહ ધજાબંધ, હે ધણીના ધણી તારી લીલા તો જો, લીલા તો જો. પછી એમાં પંથ સંપ્રદાય કાંઈ નથી આવતું. કયા સંપ્રદાયની કંઠી છે, અહીંયા શું લેવા આવ્યા છો, એવું કાંઈ આવતું જ નથી. ઐશ્વર્ય પ્રગટ તો કરી દીધું. એટલે આ માણસ એકલો આટા મારીને નિરાશ થઈને બેઠો કે ભગવાન મારા જેવો કોઈ દુખીઓ ભગવાનને પ્રાપ્ત કરવા વાળો જિજ્ઞાસુ એવો આત્મા તું મોકલ ને ભગવાન. એની એવી સંકલ્પ ભાવના થઈ તો બીજો એક આવ્યો. અરે ભાઈ, વળી પાછો ત્રીજો એક આવ્યો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9 ભેળા થયા. ધર્મસભા બની ગઈ. 9ની ધર્મસભા બની, 9ની ધર્મસભા બની ગઈ. એક મન, એક મન ઉઠ્યા. ત્યારે એક મનમાંથી ઉઠ્યા. બીજ રૂપાણું 3 ગુણની સાથે ચતુર્થ ભૂમિકા ધર્મ અર્થ કામ ને મોક્ષના હિતાર્થે પામવા માટે 5 તત્વોનું બંધારણ કરી એની છઠ્ઠી બનાવી. 7 ભૂમિકાની સીડી બનાવી. અહીં મૂલાધારમાંથી રવાના થાય. સ્વાધિષ્ઠાનમાંથી ધીરે ધીરે, મણિપુરમાંથી ધીરે ધીરે પ્રવાસ કરતો કરતો 7મે પગથિયે અષ્ટકમલ, 8 કમળવાળી પાંખડીઓ પર નકળંગનો 9મનો નેજો આવ્યો. ચારે બાજુ એ પુરુષની દ્રષ્ટિ છે. તો આવી 9 વ્યક્તિઓ ભેળી થઈ ટાપુમાં, બેટમાં. પછી 9 એકબીજાને પૂછ્યું કે તું કેમ આવ્યો આ બાજુ? આ કે હું સંસારથી એના તાપથી ત્રાસીને આ બાજુ આવ્યો છું. પરમાત્મા ક્યાં છો, ક્યાં છો, ક્યાં છો? આપઘાત કરવા માટે નહીં, ઈશ્વર્યને પ્રાપ્ત કરવા, પરમ સત્તાને પ્રાપ્ત કરવા, પરમ ઐશ્વર્યને અનુભવવા. પછી 9 વિચાર કરે છે કે તો આપણે શું કરશું? સાંભળો, તમે ક્યારેક વિચાર તો કરો કે આપણા 5-7 ઘરના, 4-5 ઘરના સભ્યો છીએ, તો સવારે સાંજે આપણે શું કરવું જોઈએ એ તો વિચાર કરો. કમસે કમ તમારા શરીરને આખી રાતનો વિસામો મળ્યો છે, એ વિસામો આપવા વાળો કોક છે, એનો આભાર તો માનવો જોઈએ કે હે ભગવાન, તે આખી રાત મને મારા શરીરને સાચવ્યું ને સવારે મને તાજગી ભર્યો, મને ફ્રેશ ઉઠાડ્યો, મને સ્ફૂર્તિમાં ઉઠાડ્યો, મારા બધા આવરણોને ભૂલાવીને મને નવો જન્મ આપ્યો હોય. એમ કમસે કમ સાંજે, સવારે, એમ સદગુરુને દ્વારે અભ્યાસ દ્વારા સંસાર અનિત્ય છે, સંસાર નાશવંત છે, આત્મા શાશ્વત છે. શ્વાસ વિશ્વાસના ઘર સુધી મુસાફરી કરે, મને તમને જીવતા જાગતા રાખે. શ્વાસ હોય તો વિચાર આવે, શ્વાસ હોય તો વાણી આવે, શ્વાસ હોય તો રણુકાર આવે. શ્વાસ ન હોય તો બોલી ન શકીએ, વિચારી ન શકીએ, જીવન જીવી ન શકીએ. આવી રીતે કંટાળો, વ્યસન, અને વ્યસનથી કાંઈ કંટાળો દૂર ન થાય એવી મારી તમને વિનંતી છે. એવો કંટાળો દૂર કરવા દર બીજ પૂનમના કેટલા ઉમંગથી, કેટલા ભાવથી તમે પહોંચી જાઓ છો, પહોંચી જાઓ છો. એમાંય મને શરમ લાગે છે, પણ તમારી પેઢીઓની મૂડી તમારી અંદર પડી છે. એ મૂડી તમને સુખ લેવા દેતી નથી, તમારા સંસ્કાર તમને જંપવા નથી દેતા, કોઈ જુગારખાનામાં લઈ નથી જતા, કોઈ મદિરા પાનમાં લઈ નથી જતા, બીજા લુચ્ચા લફંગા વ્યવહારોમાં ક્યાંય તમને ધક્કો નથી મારતા. તમારા સંસ્કારો તમને રામદેવજી મહારાજના એ નેજાની છાયામાં દ્વારકા વાળાના અવતારની ભૂમિકાના એક સુંદર અને પવિત્ર આદેશ આચારમાં તમને લઈ જાય. આદેશ ભગવાનનો આદેશ છે. બાલીનાથ બાપજીએ રામદેવજી મહારાજને બાલીનાથ બોધાવલીમાં
આદેશ કર્યો છે કે હે રામદેવ, ભવિષ્યના આવતા યુગમાં આ યુગનો એક એવો ધર્મ આવશે, યુગ પ્રમાણે લોકો ચાલશે. ધર્મ પણ યુગ પ્રમાણે બદલતો રહેશે. પેલા ધર્મ પ્રમાણે લોકોની સિસ્ટમ પદ્ધતિ ધર્મ પ્રમાણે ચાલતી હતી, હવે યુગ પ્રમાણે ધર્મને ચાલવાનું થયું. ધર્મ પ્રમાણે યુગ હાલતો હતો એને બદલે યુગ પ્રમાણે ધર્મને ચાલવાનું થયું. પેલી વાત. બીજી વાત, આપણે બધાને ભેળા થઈ જવાનું થયું. બોલો, 18 આલમને એક થવાનું થયું. અહીંયા બધી જ્ઞાતિઓના બધા ભાઈઓ બહેનો બધા આવ્યા છે. કોઈને એમ ન થાય કે આ મારું નથી, આ મારું નથી, આ મારું નથી. બધાને એમ થાય કે અમારું છે, અમારું છે, અમારું છે. બીજી વિશેષતા, જે લોકો જ્યાંથી આવ્યા છે એના રીત રિવાજ એના માથામાં લઈને આવ્યા છે, એના પહેરવેશ, એના ખાન પાન, ખાવા પીવાનું, એના રીત રિવાજ, એના પહેરવેશ, એની ભાષા, એ બધું લઈને આવ્યા છે. અહીંયા આવ્યા તો બધું ભેળું થઈ ગયું, બધું ભેળું થઈ ગયું. એટલો બધો કચરો મ્યુનિસિપાલિટીની જેમ ભેળો થઈ ગયો. એટલે તમે જાઓ એટલે કહો છો શું છે, તો કે ગુજરાતી છે એટલે ગુજરાતીની થાળી બનાવીએ, તો કે ના ચાઇનીઝ જોઈએ છે. એટલે ચીનનું ખાવાનું, ચટપટું ખાવાનું તમને ચીનવાળા અહીં લઈ આવ્યા એટલે એ તમને આપ્યું. એ લોકો ખાય છે ગુજરાતી ખાણામાં શું છે એમ ટેસ્ટ કરવા ગયા હતા. ગુજરાતી ખાણું એને સારું લાગ્યું. કાં તો ભાવે હું છે, તમે કહો કે નહીં પંજાબી નથી, પંજાબી એટલે બોલો પંજાબનું લઈ આવ્યો, સરસ મજાનું સરસિયા તેલવાળું. એટલે એ તમને ભાવ્યું. એમ કરીને આ બધા ખાવા પીવાના આપણા બધાના એક થઈ ગયા, ખબર વિનાના થઈ ગયા. ઓનું આ ખાવા માંડો, આનું આ ખાવા માંડો. પછી ગાભા, આ ગાભા પહેર્યા છે એ આપણા નથી, એ આપણા નથી. આ પોશાક પહેર્યા એ પંજાબીના છે. પંજાબમાં એ પાકિસ્તાનની નજીક હતું એટલે તોફાન ઘડીએ ઘડીએ થતું ને ભાગવામાં સરખું નહોતું આવતું. એટલે હળી મૂકવાના એ પોશાક છે. હળી મૂકીને નીકળી જવું હોય, આમ આપણા ગુજરાતી કપડામાં ભાગવું જરાક મુશ્કેલ પડે. એટલે આ ગાભા, પછી બીજા ને ત્રીજા ને એમાં કેટલાના વગોણા કરું. ગમ્યા ન ગમ્યા પણ હવે પહેર્યા એટલે આપણે પહેર્યા. હમણાં તો ડાકુ માનસિંહની જેમ બધા નીકળે, છોકરીઓ ને છોકરા એવી રીતે. છોકરા હું પહેર્યું હોય એવું બાંધ્યું હોય, આપણે લાગે દીકરી છે તો નીકળે ઢગો. આપણે લાગે આ ઢગો છે તો નીકળે બિચારી છોકરી. આ તમે બધું સાંભળજો અને એ બધું ભૂલવા માટે અહીંયા મેં તમને બોલાવ્યા છે એમ નહીં, તમે આવ્યા છો એમ નહીં, પણ તમારી મૂડી, તમારી અંદર સંસ્કારો હતા ને એણે તમને સુવા ન દીધા. એમ તમે રાહ જોતા હોય કે બીજ કદી છે, એ ઓલાને મોબાઈલ તો કર્યો, બીજ કદી છે, કે બીજ કદી છે, એટલે પૂનમ કદી છે, નોમ કદી છે, એવું બધું તમને ગોતાવે છે. તમારી અંદર, તમારા વારસામાં, તમારા મા બાપે નસે નસમાં એના સંસ્કારો મોકલ્યા છે ને, એ તમને ચેન નથી લેવા દેતા. બીજો અમારો આ ભાલાવાળો છે ને, એ ગમે ત્યાં સૂતા હોય ને ત્યાંથી ઉઠાડીને અહીં મોકલે ને કે તમે આવો એવા. જેવી તેવી માયા નથી, તમે આવો એવા નથી, પણ એ ધરારથી મોકલે. જા 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 વાંથી ક્યાંક ચોકમાંથી રસ્તો ભૂલી જાય ને તોય પોલીસ વાળો કહે કે આમ નહીં, ચોપાટી તારું કામ નહીં થાય, રામ મંદિરનું છો, જા આ બાજુ જા, આ બાજુ જા. એટલે તો બધા તમારા વખાણ કરે કે રામ મંડી વાળી નાથી આને. મેં અમારા કાને સાંભળ્યું એટલે કહું કે એવું શું કામ કહે કે બાપુ રામ મંડી કેદી ના જાય, હજી આમાં કાંઈ ફેર નથી પડ્યો. એટલે એ તમારું અમારે કાયદેસર ABCD વાળી ક્વોલિટીઓ સાંભળવી પડે છે. એટલે તમારે કંઈક દયા રાખવી જોઈએ કે રામ મંડીએ જાય છે તો રામ મંડીના રીત અને રિવાજો કેવા છે એ રીતે આપણા વર્તન તૈયાર કરીએ. ભાઈ, કંટાળો વ્યસન દૂર કરવાનું સાધન નથી. એક વાત. બીજી વાત ધ્યાનમાં લેજો, રામ મંડીને દરવાજે જો તમને જતી સતીની રેણી આપી હોય અને એ રેણી પર પગલા ભરતા હો તો વાસના કોઈ કંટાળો દૂર કરવાનું સાધન નથી. સાંભળો છો, વાસનાઓથી કંટાળો દૂર ન થાય, કોઈ કાળે ન થાય. વ્યસનોથી કંટાળો દૂર ન થાય, કોઈ કાળે ન થાય. જેથી થાકો અથવા તો ક્યાંક લૂંટાવ
અથવા ક્યાંક તમારું ધાર્યું ન થાય તેથી ભગવાનને રાડારાડી કરવા કરતા નિત્ય નિયમ તમારે લેવો જ પડશે, સ્વીકારવો જ પડશે. નિત્ય નિયમ, સવાર સાંજ શુદ્ધ હૃદય છે. અરે અભ્યાસ કરો, અભ્યાસ કરો. સંસારનો અભ્યાસ સંસારીઓ કરાવ્યો, સદગુરુનો અભ્યાસ સાધુ સંતો કરાવે, શાસ્ત્રો કરાવે, બીજું કોણ કરાવે? સદગુરુની રેણીનો અભ્યાસ તો એ કરાવે. પણ તમારે એને જો છેતરવા હોય, એને ધક્કો મારી ફેંકી દેવા હોય તો તમે બધેથી હારી જાઓ ને, હારી જાઓ, હારી જાઓ. એટલે વિશેષ અત્યારે સંતવાણીના દોરથી મેં તાનપુરો મગાવ્યો હતો. વાતોમાં મને હવે કંટાળો આવે છે. કંટાળો આવવો ન જોઈએ, છતાંય આવે છે. શું કામ? કે તમારો સમય હાલ્યો જાય. મારા સમયને મેં તપાસ્યો એટલે હું કહી શકું કે તમારો સમય આમ ન જાય, આવી રીતે ન જાય. આમાં કોક તો ગુરુના બંદા બેઠા છે ને કોક તો રેણીવાળા બેઠા છે, કોક અભ્યાસી બેઠા છે, કોઈ સતના વાયક વધાવી અને નીતિ નિયમ પ્રમાણે જીવતા હશે એવા આવ્યા હશે. ગુરુ વચનની ખુમારી વાળા હશે, કાયમ કાયમના અભ્યાસી સત્સંગીઓ હશે. એને માટે કહું છું. બાકી જે કામ માટે તમને મોકલ્યા છે એ તો ખુશીથી તમે કરી રાખો. મકાન અને બધું તૈયાર કરી દો, પણ બધાય મકાનના એકોક દરવાજા સેફ રહે એવો એક દરવાજો હોય કે જેને તમે તાળું મારીને બહાર જઈ શકો. મોટું કમ્પાઉન્ડ કરો, કમ્પાઉન્ડની પણ તમે તાળું મારીને જઈ શકો. મોટી ખેતર કે મોટી જમીન હોય, વાડી હોય તો એની તમારે બોર્ડર બનાવવી પડે. એમ આમાં એ બોર્ડર તો બનાવી છે, એને હું લક્ષ્મણ રેખા કહું છું. પણ છતાંય ક્યાંક ક્યાંકથી છીંડા પાડીને તમે નીકળી જાઓ તો પછી બહારવાળા ઘૂસે, એમાં શું નવાય? નકર ચાને શું મળે કે નિંદકને તમે બોલવાની તક આપો. નિંદા કરતો એની સામે જોવું જ ન જોઈએ. આજ એની નિંદા સાંભળી મૂકી દો ને યાર, સંબંધ મૂકી દો નહીં. આજ કોકની નિંદા મારે મોટે કરે